જે 20 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારના દિવસથી સિનેમાઘરોમાં લાવી રહ્યા છે. અને કહેવાય છે કે આપણા સંવિધાનનું ચોથું મહત્વનું અંગ એટલે કે મીડિયા, અને મીડિયાનો અમને ઓલ ઓવર ગુજરાતમાં ખૂબ સારો સાથ રહ્યો છે. અને ખાસ ભાવનગરમાં પણ અમને તમારો સાથ રહ્યો છે, એટલે અમે દિલથી ખૂબ અમારી આખી ટીમ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આજના આ સમય કાઢી અને તમે પધાર્યા છો. તો સૌથી પહેલાં હું તમારો ઇન્ટ્રો કરાવીશ અમારી ફિલ્મના ડિરેક્ટર, કે કહેવાય છે કે કેપ્ટન ઓફ ધ ટીમ, અને એ આ ફિલ્મના ડિરેક્ટર પણ છે, સ્ટોરી પણ એમણે લખી, રાઇટર પણ છે, અને ગીતો જે લખ્યા છે એના લિરિક્સ શબ્દો પણ એમણે લખ્યા છે. તો એ છે અમારા ઇરશાદ દલાલ સર. પછી વાત આવે છે ફિલ્મના હીરોની, તો એ છે, અને ગૌરવની વાત બીજું એ છે કે આપણા હીરો ભાવનગર જિલ્લાના જ છે, ભાવનગરના જ છે એમ કહી શકાય એવા રાજ બસીરા, એમના માટે પણ એક. અને આ ફિલ્મની સૌથી વધારે અગત્યનું પાસું એટલે કે હિરોઈન, એ છે કથા પટેલ, જે આ ફિલ્મની અંદર મેઇન લીડ કરી રહ્યા છે. અને કહેવાય છે કે ફિલ્મ ત્યારે જ બને છે જ્યારે પ્રોડ્યુસર હોય, ફાઇનાન્સર હોય ત્યારે. તમારી આ ફિલ્મના પ્રોડ્યુસર એવા વિપુલભાઈ ગાંગાણી અને કો પ્રોડ્યુસર અમારા દિનેશભાઈ માંગુકિયા. આ છે અમારી ટીમ આખી. અને પ્લીઝ હવે તમે જે પણ કાંઈ ક્વેશ્ચન કરવા ઈચ્છતા હોય તો ચોક્કસથી અમારા ડિરેક્ટર સર અને અમારી સ્ટાર કાસ્ટને તમે પૂછી શકો. થેન્ક યુ. સતરંગી ફિલ્મના ડિરેક્ટર ઇરશાદ દલાલ અને એના પ્રોડ્યુસર દિનેશ માંગુકિયા, એમની સાથે વાત કરી હતી ફિલ્મ વિશે. હેલો સર. તમને લાગે છે કે એક અલગ પ્રકારની વાર્તા છે, વાર્તા માટેનો વિચાર નમસ્કાર, મારું નામ ઇરશાદ દલાલ છે. જેમ લક્ષ્મી કીધું એમ હું આ ફિલ્મનો રાઇટર, ડિરેક્ટર અને લિરિક્સ રાઇટર છું. અને એના કરતાં પણ આપણી ફિલ્મના જે પ્રોડ્યુસર છે રાજ બસીરા, એ આપણા ભાવનગરથી જ બિલોંગ કરે છે. અને જેમનું પ્રોડક્શન હાઉસ છે ગોલ્ડ ટચ એન્ટરટેનમેન્ટ સુરત ખાતે. એમનો આ પ્રથમ પ્રોજેક્ટ છે, પ્રથમ ગુજરાતી મૂવી બનાવી છે. કથા બીજ જેને કોન્સેપ્ટ કહીએ, વાર્તાનું બીજ, એ કોન્સેપ્ટ રાજભાઈના મગજમાં જ હતો. એટલા માટે જે એક સરસ મજાની આજની આપણી જે સમાજની સોસાયટીની અંદર જે સમસ્યાઓ લગ્ન સંસ્થાને લઈને જે પ્રવૃત્તિ રહી છે, એના લીધે આપણે શું તકલીફોનો સામનો છોકરા છોકરી બંનેને કરવો પડે છે, એના ઉપર એક વેધક પ્રકાશ ફેંકતી પણ સાથે સાથે મનોરંજનનો ભરપૂર ડોઝ આપતી ફિલ્મ સતરંગીને આપણે બનાવી છે. અને એનો મૂળભૂત જે વિચાર છે એ મેં કીધું એ પ્રમાણે આ ફિલ્મના જે પ્રોડ્યુસર છે રાજ બસીરા, એમના જ મગજમાં હતો. કંઈક એવી વાત છે કે દરેક સમાજના લોકોને સ્પર્શે છે કે ભાઈ 30 થી 32 વર્ષનો છોકરો થઈ જાય. આપણે ખાસ છોકરાની વાત કરી છે આ ફિલ્મમાં, કે 30 થી 32 વર્ષનો જો છોકરો પોતાની લગ્નની ઉંમર આપણા સમાજમાં, બહુ સુધરેલા સમાજની આપણે વાત નથી કરતા, એમાં જો એ વય વટાવી જાય છે 30 થી 32 વર્ષનો, તો પછી ક્યાંક ને ક્યાંક એને છોકરી શોધવા માટે સ્ટ્રગલ કરવું પડે છે, કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, સ્ટ્રગલ કરવો પડે છે. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પછી લેટ ગો કરીને એને સ્વીકારી પણ લેવું પડે છે. અને આપણે એવું નથી કહેતા કે બધા સાથે આવું થાય છે, પણ આપણે એક નાનકડી વાતને આપણે સમાજ સમક્ષ મૂકી છે, બંનેના પોઈન્ટ ઓફ વ્યૂથી મૂકી છે. છોકરાના મા બાપના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ મૂકી છે, છોકરીના મા બાપના પોઈન્ટ ઓફ વ્યૂથી મૂકી છે. કે અમુક જગ્યાએ આપણે જોઈએ છીએ કે જ્યારે છોકરીવાળાને ખબર પડી જાય છે કે આ છોકરો મતલબ 25 વર્ષનો થઈ ગયો છે, તો પછી છોકરીવાળા પણ વિચિત્ર ડિમાન્ડ્સ મૂકવાનું ચાલુ કરે છે, કેમ કે એમને એવું લાગે છે કે અમારો હાથ ઉપર છે, અમે એહસાન કરી રહ્યા છીએ. મારું ફરીથી હું રિપીટ કરીશ કે આ બધા સમાજની અને બધી વ્યક્તિને લાગુ પડતી વાત નથી. એક આપણે નાનકડી એક વાત લીધી છે જે ક્યાંક ને ક્યાંક આપણને સમાજમાં જ દેખાઈ રહી છે. તો એ વસ્તુને આપણે એક સરસ મજાની લવ સ્ટોરી, પ્રેમ કથાનો આકાર આપીને એમાં આપણે સરસ મજાના પાત્રોની કેરેક્ટરાઇઝેશન કરીને, અને કોમેડીનો પણ આજકાલ બહુ જરૂરી છે, કેમ કે તમે તમારો સંદેશો લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો તમારે એ વાત રોતા રોતા નહીં, હસતા હસતા કહેવી પડે. તો આપણે હસતા હસતા એ વાત કહી છે. અને મને એટલી ખાતરી છે, મને એટલો ભરોસો છે આ ફિલ્મની સ્ટોરી ઉપર કે જ્યારે લોકો સિનેમામાંથી બહાર નીકળશે ત્યારે હાસ્ય પણ હશે અને એક નવી વિચારધારા પણ હશે. શહેરના બજેટમાં પણ બહુ બધી મોંઘવારી ચાલી રહી છે, બહુ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
આખી ટીમને લઈ જવામાં અને એમનું બધી જ એમની ડિમાન્ડ પૂરી કરવામાં તમે કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો? જો મુશ્કેલીઓ તો છે ને દરેક જગ્યાએ હોવાની જ છે, અને ફ્લાઇટ જ્યારે ટેકઓફ કરવાની હોય ને તો ત્યારે સૌથી વધારે સંઘર્ષ એને જ કરવો પડતો હોય છે, તો જ ટેકઓફ થઈ શકે. અને આપણે કોઈ બજેટ કે નહીં બજેટ અને કેટલી મુશ્કેલી તો રહેવાની છે, પણ એક આપણે જો આપણા ગુજરાતી કલ્ચરની વાત કરીએ તો આપણી હું ખાલી દર્શક મિત્રોને એટલો સંદેશ દેવા માંગીશ કે જો આપણી ભાષા જે આપણી માં છે તો માં માટે આપણે દરેક વસ્તુ, અને માની તુલનામાં કોઈ ક્યારેય મની આવતી નથી. હવે આપણે જોઈએ અત્યારે સૌથી વધારે ટ્રેન્ડમાં મૂવી હાલતી હોય તો સાઉથ, એની માતૃભાષાને પ્રેમ આવે છે. તો એવી રીતે આપણે મહારાષ્ટ્રની અંદર જોઈએ તો મહારાષ્ટ્રની અંદર તમે મરાઠી સિવાય જો બીજી કોઈ ભાષામાં જો એનું બોર્ડ હોય તો એ નથી લાગવાની પરમિશન. તો આપણે દર્શક મિત્રોને હું એટલું જણાવવા માંગીશ કે આપણે ગુજરાતી પ્રેક્ષકોને અને આપણી જે ગુજરાતી ભાષા છે તો એને આપણે મહત્ત્વ આપવું જોઈએ, અને તો જ આપણે આપણી પૂરી મેસેજ કે જે કાંઈ વસ્તુ હોય આપણા જે ગુજરાતી કલાકારો છે, આપણા જે લેખ છે અને જે આપણી ગુજરાતી સંસ્કૃતિ છે તો એને જાળવવા માટે, એને બસાવવા માટે તો સિનેમાનું કામ છે સારું અને બે વસ્તુ મેસેજ આપવાનું. તો જો સારા મેસેજવાળી મૂવી આવતી હોય તો દર્શક મિત્રોને અને ખાસ નમ્ર વિનંતી છે કે 20 સપ્ટેમ્બરે દરેક સિનેમાઘરની અંદર આપણે રિલીઝ સેવા જઈ રહી છે, તો મોટી સંખ્યામાં જાય, આપણે માતૃભાષાને અપનાવવાની છે એ માટે આપણે જાય. તો એ 20 સપ્ટેમ્બરના રોજ બધાને નમ્ર અપીલ કરું છું કે બધા લોકો મૂવી જોવા માટે. જેમ આપણે બધા જાણીએ છીએ કે પહેલાંના જે ગીતકાર હતા, જાવેદ અખ્તર હોય કે સાહિર ઉદ્યાની હોય કે આનંદ બક્ષી સાહેબ હોય કે આપણે 90sની વાત કરીએ તો સમીર, તો એમણે તો બહુ મોટા મોટા રેકોર્ડ બનાવ્યા છે, 5,000 સોંગ એ લોકોએ લખ્યા છે. પણ આપણે બધા જાણીએ છીએ કે આજનો જે યુગ છે એ એટલી કોમ્પિટિશનનો છે, કેમ કે એ સમયે તો ખાલી આનંદ બક્ષી ને સાહિર લુધિયાનવી 2-3 લોકો જ હતા. આજે તો લગભગ દરેક ત્રીજો માણસ શાયરી લખતા ઉટપટાંગ સોંગ લખવા લાગે છે. ઘણા બધા સારા પણ બની જાય છે ઉટપટાંગમાં, આપણે કોઈને ક્રિટિસાઇઝ નથી કરવું, પણ કહેવાનો મતલબ એ છે કે આજે એટલું બધું સોશિયલ મીડિયા ઉપર, પહેલાં યુટ્યુબ ઉપર સોંગ નહોતા બનતા, તો આટલી ટાઈટ કોમ્પિટિશનમાં સ્પર્ધા જેને કહીએ એમાં 100 ગીતોના એક લક્ષ્યાંક સુધી પહોંચવું એ મને લાગે છે કે બહુ ચેલેન્જ ભર્યું છે, અને ઉપરવાળાના ભગવાનના અલ્લાહના આશીર્વાદ છે કે હું એ મુકામ સુધી પહોંચી શક્યો. અને ગર્વ બીજી વાતનો છે કે મેં આ 100 ગીત અત્યારે તો 115 થઈ ગયા છે, તો આ જેટલા પણ સોંગ મેં લખ્યા એમાં આજ દિવસ સુધી મેં કોઈ પણ એવું ગીત નથી લખ્યું કે જે છીછરું હોય, જેની ભાષા ખરાબ હોય કે પછી કોઈ ધર્મને એ આસ્થાને કે લાગણીને ઠેસ પહોંચાડતી હોય. અને એક બીજી વસ્તુ પણ છે કે હું પોતે મુસ્લિમ છું, પણ મેં આ 100માંથી લગભગ 20 ગીત હિન્દુ ધર્મના દેવી દેવતાઓ ઉપર લખ્યા છે. શ્રાવણ મહિનામાં જ આપણે ભગવાન શિવ ઉપર એક સરસ શિવ ઉપર આવ્યું, પછી હમણાં મારું આયો ગજાનન સોંગ ગણપતિજી ઉપર આવ્યું. તો આ બધું તો એવું છે કે આપણે બધી ભેદરેખાઓ નક્કી કરી છે, બાકી બધું ઉપરથી લખાઈને આવતું હોય છે. તો એ વાતનો બહુ ખુશી છે, આનંદ છે કે આટલું મતલબ સરસ મને કામ કરવા મળ્યું, ઈશ્વરે મને એ માટે નિમિત્ત બનાવ્યું. અને હું પ્રોમિસ કરું છું કે હજી લગભગ 100 ગીતને થતાં તો 5-6 વર્ષ લાગી ગયા, પણ આ જ વર્ષની અંદર 200 સુધી પહોંચી જવું છે. અને સતરંગી આપણી જે મૂવીની માટે મળ્યા છીએ એમાં 6 ગીત છે મારા. તો બહુ જલ્દીથી આપણને મતલબ સારું ગીત અને સંગીત મળતું રહે એવી હું પણ પ્રયત્ન કરીશ. તમે પણ પ્રયત્ન કરજો સારા ગીત સંગીતને અપનાવવાની. મારા મિત્ર એવા ખાસ ઇરશાદભાઈ સાથે હું એક સ્ટ્રોંગ વાત કરીશ કે જો ધર્મ મોટો છે પણ સૌથી વધારે મોટું કર્મ છે. કર્મથી મોટું દુનિયામાં કોઈ વસ્તુ છે નહીં. તો મારા મિત્ર જે ઇરશાદભાઈ છે તો
તો એમને હું એટલું જ કહીશ કે ભાઈ એમનું કર્મ છે ને એ મોટું છે. 100 ગીતો સુધી જે પહોંચવું અને કલમને ભટકવા નહીં દેવી, તો એ સૌથી મોટું મને એમનું કર્મ દેખાઈ રહ્યું છે. અને હું જોઉં છું ત્યાં સુધી એમનું જે લાઇનઅપ છે તો ઘણું આપણા દરેક ધર્મનો ઉજાગર કરતું અને ધર્મને વિસળતો પછી અટકાવે. સમજી લો કે અત્યારે ગણેશ ઉત્સવ આપણે ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યો છે, તો એની અંદર પ્રેક્ષકોને અને જે વાલા ભક્તજનોને કઈ બાજુ કઈ દિશામાં જવું, તો કઈ ટાઈપના એના સંવાદ લખવા અને કેવી રીતે કેવા સિંગરો પાસે ગૌરાવા, તો એવું સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. તો એ તેમનું સારું એવું કર્મ છે. એની ક્યારેય ભેદભાવ કલમમાં ક્યારેય કર્યો નથી. અને અંગત મિત્ર તરીકે પણ હું એમની સાથે વર્ષોથી સંકળાયેલો છું, તો મને અંદરથી એક ભાવ છે એમના પ્રત્યે. તો હું પણ એક સંઘ પરિવારમાંથી છું. અચ્છા. હા. એટલે સર મારો કહેવાનો મતલબ એ હતો, મારો પ્રશ્ન એ હતો કે આપણે હમણાં જોયું કે તો તમે આ બાજુ કે આપણા ફિલ્મ સાથે રિલેટેડ નથી પણ છતાં જે વાત નીકળી છે એવું મને કોઈ સ્ટ્રોંગ મેસેજ આપો કે લોકો બધા ધર્મો છોડીને માત્ર એક માનવતાનો ધર્મ સ્વીકારે અને એ રીતે જ ચાલે કે જેથી આ બધા જેમ કે બીજા લોકો ફાયદો ઉઠાવે છે આપણને અંદર લગાવીને એ બધું બંધ થઈ શકે. અને તમારો એક મેસેજ જે તમારા લોકો પણ વધારે સારી રીતે સમજી શકે, સાંભળી શકે અને ઓફકોર્સ હિન્દુઓ તો સાંભળવાનું છે. સૌથી મોટો મેસેજ તો એ જ છે કે મારી સાથે જે મહાશય બેઠા છે એ દિનેશભાઈ મામુકિયા, જે મારા બહુ નજીકના મિત્ર છે અને અમે એકબીજાના હમદર્દ બની ગયા છીએ. એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS, વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ, પછી ગૌરક્ષક મંડળ, એ બધા જે આપણા હિન્દુ ધર્મને ઉજાગર કરવાનું કામ કરતા હોય કે પછી સેવાનું કામ કરતા હોય, એવા જો પ્રખર હિન્દુવાદી કે રાષ્ટ્રવાદીની સાથે હું આ રીતે બેઠો હોઉં અને એમના પ્રોજેક્ટ માટે મને સાઇન કરીને મારી પાસે કામ કરાવતા હોય અને હું મારું ધર્મ ભૂલ્યા વિના કે શું કરી રહ્યા છે કે શું નથી કરી રહ્યા એ પૂછ્યા વગર, જાણ્યા વગર જો એમના માટે હું દિલથી જોડાયેલો હોઉં ને મારું 100% નહીં 1000% એમના માટે આપતો હોઉં અને એ પોતાના બધી જગ્યાએ મને સાથે રાખતા હોય જ્યાં પણ જાય, તો પછી મને નથી લાગતું કે આનાથી બહુ મોટી મિસાલ હિન્દુ મુસ્લિમ એકતાની કે કોઈ ધર્મના ટેગ વગરની હશે. અને જેમ તમે સવાલ પૂછ્યો તો આપણે શું છે કે સમાજ છીએ, ધર્મ તો પછી બન્યું છે, આપણે સોસાયટી છીએ. કોમ્યુનિટીમાં દરેક સમાજ હોય કે દરેક ધર્મ હોય એની અંદર એવા અમુક અસામાજિક તત્વો હોય છે. દરેક ધર્મની અંદર અને સમાજની અંદર અમુક એવા અસામાજિક તત્વો હોય છે. એ પછી કોઈ પણ ધર્મમાં હોય, એ લોકો ઈચ્છતા નથી કે કોઈ ફેસ્ટિવલ હોય કે કોઈ ધર્મની વાત હોય એ શ્રદ્ધાથી થાય કે શાંતિથી થાય. એટલે આપણે એ વાત કરવી જ નથી કે કયા ધર્મવાળાએ કયા ધર્મના લોકો ઉપર હુમલો કર્યો. બે જગ્યાએ વાઇસ વર્ષા થતું હોય છે. તો આપણે એવા લોકો તરફ આપણે જેવી રીતે આપણે આજકાલ સાયબર ક્રાઇમ છે, તો આપણે જ્યારે વિન્ડોઝ ખોલીએ છીએ કોમ્પ્યુટર ઉપર તો તરત જ આપણે જોઈ લઈએ છીએ કે આપણને કોઈ ફેક મેસેજ આવે છે, તો આપણે એટલા બધા એજ્યુકેટ થઈ ગયા છીએ કે ભાઈ આ ફેક મેસેજ છે અને આપણે ફોન કરશું તો એ આપણા અકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ જશે. તો આ જે જાગૃતતા છે, આ જે આપણી અંદર સ્માર્ટનેસ આવી છે, એવી સ્માર્ટનેસ, એવી જ જાગૃતિ કોઈ આપણી પાસે આવીને બીજા ધર્મ વિશે ભડકાવવાની વાત કરે કે પછી ખોટી રીતે કોઈ અફવા ફેલાવવાની વાત કરે તો આપણે એને ફિલ્ટર કરી નાખવાની. એ વસ્તુની તરફ ધ્યાન નહીં આપવાનું, ચોકસાઈ જરૂર કરી લેવાની આપણી રીતે કે આમાં કેટલી સત્યતા છે, કેટલી સચ્ચાઈ છે, શું આ સમાજને અલગ કરવાનો પ્રયત્ન તો નથી થઈ રહ્યો. હું ધર્મની વાત નથી કરતો, હું સમાજને અલગ કરવાનો પ્રયત્ન નથી થઈ રહ્યો. આજે અમારું બોલિવૂડ છે જે આટલા વર્ષો ત્યાં કાર્યરત છે. બોલિવૂડમાં ઉપરવાળો આશીર્વાદથી ને ભગવાન રાખીને આજ દિવસ સુધી કોઈ પણ ધર્મનો ભેદભાવ ક્યાંય પણ છે નહીં. અને આ જ વસ્તુ અત્યારે સતરંગીમાં મારી સાથે બેઠા જ છે, કેમ કે આ કલા જગત છે અને કલાને ના તો કોઈ ધર્મ હોય છે ના કોઈ ભાષા હોય. કલા જગત છે અને કલાને ના તો કોઈ ધર્મ હોય છે ના કોઈ ભાષા હોય છે. તો આપણે આપણી જાતને પણ કલા તરીકે સ્વીકારીને અસામાજિક તત્વો કોઈ પણ ધર્મના હોય એને ઉઘાડા કરવા જોઈએ અને એમના તરફ એલર્ટ રહેવું જોઈએ અને બની શકે ત્યાં સુધી ભેદભાવ આપણે
રાખવો ના જોઈએ. કેમ કે આપણે ખાલી સભ્ય સમાજમાંથી નથી આવતા, આપણે હવે ભણેલા ગણેલા સભ્ય સમાજમાંથી આવીએ છીએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો બંનેનો જે સૌથી વધારે એ જ છે માહિતી કે ભાઈ કર્મ છે ડિરેક્ટર સાહેબ અને જે આપણા ખાસ મિત્ર એની જે દિલથી મહેનત કરી, તો એ મહેનત એટલે કર્મ, જે મેં પહેલાં જે વાત કરી ને કે જે કોઈ કર્મથી મોટો કોઈ ધર્મ છે નહીં. તો દર્શક મિત્રો તમે પણ જોઈ શકશો કે ભાઈ એની અંદર કેટલી મહેનત છે અને તમારા માટે કે ભાઈ તમે એક 150-200 રૂપિયાની એક જે ટિકિટ લઈને જે આવો છો, તો દર્શક મિત્રોને પૂરું મનોરંજન મળવું જોઈએ, એનું પૂરું વળતર આપવું જોઈએ. તો અમારા કેપ્ટનને પૂરેપૂરી સિક્સર મારીને બતાવી છે કે ભાઈ એક બોલની અંદર સિક્સર મળે અને પ્રેક્ષકો ખુશ થાય, તો ધનના એને 100% આપ્યા છે. આપણે ગુજરાતી એક ખાસ લાક્ષણિકતા આપણી અંદર એ છે કે મતલબ આપણે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોઈએ કે કોઈ પણ પ્લેનમાં ટ્રાવેલ કરતા હોઈએ તો આપણી બાજુમાં કોઈ ગુજરાતી આવી જાય તો આપણને ઘણી લાગણી થતી હોય છે, આપણે તરત જ એટેચ થઈ જતા હોઈએ છીએ. તો આ વસ્તુ હું એટલા માટે કહેવા માગું છું કે આ ફિલ્મ જે દિનેશભાઈ જેમના કો પ્રોડ્યુસર છે અને આપણા રાજ બાસીરા ગોલ્ડ ટચ એન્ટરટેનમેન્ટવાળા એમના ભાઈ વિપુલ ગાંગાણી જે પ્રોડ્યુસર છે, એમણે જે ફિલ્મ બનાવી છે એ લોકો ભાવનગર સાથે સંકળાયેલા છે અને ભાવનગરના નજીકના ગામના એ વતની છે. તો એવું પણ એક એટેચમેન્ટ રાખજો કે આપણા ભાવનગરની સાઈડના પ્રોડ્યુસર છે, તો એમની તરફ આપણે જેમ કનેક્ટ થઈએ છીએ ને ગુજરાતી તરીકે, તો એક કલ્ચર તરીકે ને એક ભાવનગરના રહેવાસી તરીકે પણ કનેક્ટ થઈને તમે પોતે તો જાજો જ પણ બાકીના ગુજરાતવાસીઓને પણ સ્પ્રેડ કરજો સોશિયલ મીડિયાના થ્રુ કે ભાઈ આપણે ગુજરાતી ફિલ્મોને પ્રાધાન્ય આપવું જોઈએ, અને જો નહીં આપીએ તો દરેક જે વસ્તુ યુઝ નથી થતી એ ધીરે ધીરે નષ્ટ થતી જાય છે, એનું અસ્તિત્વ ખતમ થઈ જાય છે. આજે સાઉથવાળાની સાહેબે વાત કરી તો સાઉથવાળા આજે 500 કરોડની પેન ઇન્ડિયા મૂવી બનાવી રહ્યા છે. એ લોકોએ જો ભાષા પ્રત્યે, પોતાની ફિલ્મો પ્રત્યે અને પોતાના કલ્ચર સંસ્કૃતિ પ્રત્યે એ લોકોએ ધ્યાન ના આપ્યું હોત તો આજે આપણે સાઉથ ફિલ્મોની આમ તારીફ ના કરી શકતા હોત અને આપણે વખાણ ના કરી શકતા હોત, આપણે પોતે જોવા ના જતા હોત. તો આપણે બસ ઘણી બધી વસ્તુઓ આપણે ગુજરાતી ભાષાના ફિલ્મના માધ્યમ થકી હજી તો કહેવાની બાકી છે, ઘણી બધી ફિલ્મો કરવાની બાકી છે. આ તો હજી જસ્ટ શરૂઆત છે, તો એ શરૂઆતનો જે રથ છે આપણે એ આગળ લઈ જવાનો છે અને તમે બધા એના કૃષ્ણ છો એટલે કે સારથી છો. થેન્ક યુ સો મચ. આજે આપણે મળીએ છીએ સતરંગી ફિલ્મના કલાકારો કથા પટેલ રાજ આપણા જીવનમાં ઘણા બધા રંગો ફેલાયેલા હોય છે અને એ રંગો જો કદાચ ના હોય તો આપણી જિંદગી ઘણી બધી બેરંગ બની જતી હોય છે. તો આજે આપણે જાણીએ કે આ લોકો આપણને આજે કેવા રંગોથી રંગવાના છે. તો વાત કરીએ એમની ફિલ્મ વિશે. તમારી ફિલ્મની બેઝિક વાર્તા વિશે કઈ કહેશો? પહેલાં તો તમારો ખૂબ ધન્યવાદ. વાર્તા વિશે કહીએ તો પહેલાં કીધું એમ કે એક સતરંગી ફિલ્મ છે. તમે કહો એમ કે જીવનના બધા જ રંગો છે એના અંદર, કે જેને એક પણ રંગ ના હોય તો એ અધૂરું છે, એવી સતરંગી ફિલ્મ છે. બધા જ રંગો છે, ઇમોશન્સ છે, કોમેડી છે, સરસ મજાનો મેસેજ પણ છે અને તમને ફિલ્મ જોતાં બીજું પણ ઘણું બધું અંદર જોવા મળશે. લોકેશન વાઇઝ છે, મ્યુઝિક પણ છે સારું. હા, તમારી ડેબ્યુ ફિલ્મ છે તો કેવો તમારો ફર્સ્ટ ટાઈમ છે? એકચ્યુઅલી કેમેરા સામે તો હું ઘણી વખત આવ્યો, પણ ડેબ્યુ મીન્સ કે આ ફિલ્મમાં હું લીડ કરું છું. બાકી મારો ઘણા ટાઈમથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે નાતો રહ્યો છે અને મેં નાના મોટા ઘણા રોલ પહેલાં કરેલા હિન્દી ફિલ્મમાં અને ગુજરાતી પણ મેં લીડ કરેલા, પણ કમનસીબે રિલીઝ નથી. તો એકચ્યુઅલી પ્રેક્ટિકલી પહેલો અનુભવ છે, પણ આમ તો મારો લાંબો એક્સપિરિયન્સ રહ્યો છે. તો એટલું બધું પહેલું નહોતું થયું અને બીજું ખાસ કે મારા નસીબ કે મને મારી ટીમ જે છે એ મને એવું નથી થવા દીધું કે હું નવો છું. ઇવન બધા જ કલાકારો મોટા જે આર્ટિસ્ટ આપણી ફિલ્મમાં છે
જે મોટા મોટા નામ લઈ ચૂકેલી ભાવિનીબેન છે, પ્રશાંતભાઈ બારોટ છે, રાગીભાઈ છે. તો ઇરશાદ શર્મા જે ડિરેક્ટર છે એ પણ આ બહુ બિગ ને મોટા બોલિવૂડના ફિલ્મો, બોલિવૂડના સોંગ્સ લખેલા છે. કથા પટેલે પણ 2-3 ફિલ્મો જે મોટી સારી સારી આપી છે ગુજરાતી. તો મને આ બધા મોટા લોકો સાથે ક્યારેય એવું નથી લાગ્યું કે હું નવો છું. તો એ બધા મારો નસીબ છે અને આ બધાનો મતલબ પ્રેમ એટલો બધો હતો તો મને ફીલ જ નથી થતી ક્યારેય કે હું નવો છું. સાચું કહું તો ઘણી તૈયારી કરી કારણ કે આપણે હિરોઈન જ્યારે વર્ડ આવે ને ત્યારે બહુ એક સિરિયલ કેરેક્ટર છે સાઈડમાં હશે હીરો પાછળ સોલ્યુશનમાં એટલી જ કેરેક્ટર લઈ જાય છે ખાસ કરીને પણ આજકાલ આપણે આગળ વધી રહ્યા છે ફિમેલ્સને પણ સ્ટ્રોંગ કેરેક્ટર મળી રહ્યા છે અને પાત્રનું નામ છે સ્ટ્રોંગ કેરેક્ટર છે એના પછી પોઝિટિવ શોર્ટ એવું કહી શકાય કે આપણે ભાવ છે સહાનુભૂતિ છે